રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે, જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસએમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ 61 જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા 100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે। ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે। રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો, જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે। કેટલા વર્ષથી આ કરતો હતો? આ આરોપી હિતેશ દાવડા છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ કામ કરતો હતો। સાહેબ, અન્ય કઈ વસ્તુઓનો ઉપયોગ કઈ કરતો હતો, કઈ જગ્યાએ વટાવતો હતો, કઈ અત્યારે આ હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલી વાર આવીને વટાવવામાં આવ્યો। ત્યાં એની પહેલા એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચલણી નોટ એને વટાવેલ હતી। આની સાથે કોઈ અન્ય જોડાયેલ વ્યક્તિ સર? એ હજી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે।